અમદાવાદમાં રવિશંકર રાવળ કલાભવનમાં અમેરિકાના રહેવાસી કાર્તિક ત્રિવેદી સહિત નેહા નામની ફોટોગ્રાફર અને અન્ય બે યુવાનોએ ભેગા મળીને ચિત્રકલાના પ્રદર્શનનું આયોજન કર્યું હતું। 4 દિવસ સુધી ચાલનારા આ પ્રદર્શનને રાજ્યના શિક્ષણ પ્રધાને ખુલ્લું મૂક્યું હતું। અમેરિકામાં રહેતા અને પેઇન્ટિંગનો શોખ ધરાવતા કાર્તિક ત્રિવેદીની કલાથી મુલાકાતીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। તદુપરાંત યુવા પેઢીના ફોટોગ્રાફર નેહા ક્ષત્રિય લાઇટ અને મુસાફરીના મુદ્દાને આવરી લઈને ફોટોગ્રાફી રજૂ કરી હતી। બંને કલાકારોનું કહેવું છે કે ફોટોગ્રાફી કે પેઇન્ટિંગ કરતી વખતે ઘણો સમય લાગે છે, પરંતુ જ્યારે તેને નિહાળીએ છીએ ત્યારે તેની મજા જ કંઈક અલગ હોય છે। છે એ ટોટલ 4 દિવસ માટે છે। આજે ઇનોગ્રેશન છે અને 1 જૂન સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે અને ટોટલ મારા 27 ફોટોઝ અને મારું જે એક્ઝિબિશન છે એ લાઈફ, લાઇટ અને જર્ની થીમ ઉપર બેઝ છે। આર્ટ હિસ્ટ્રી 1, આર્ટ હિસ્ટ્રી 2, પેઇન્ટિંગ 1, પેઇન્ટિંગ 2, ડ્રોઈંગ 1, ડિઝાઇન 1, આર્ટ એપ્રિશિએશન, આર્ટ ક્રિટિસિઝમ। અને હવે હું કાંઈ ભણાવતો નથી કારણ કે મને હાર્ટ એટેક આવ્યો 2010માં। પછી 2 પેસમેકર છે અને હું મારા ઘરને આર્ટ સ્ટુડિયો બનાવ્યો છે હ્યુસ્ટનમાં અને હું ત્યાં રહીને ફૂલ ટાઈમ પેઇન્ટર તરીકે કામ કરું છું। આ બધા મારા પેઇન્ટિંગ્સ છે। 2 ભાઈઓ અને ત્રિવેદી કાકા આટલી ઉંમરે પણ આ શોખ હોવો અને એમાં પોતાના વિચારોની અભિવ્યક્તિ ચિત્ર દ્વારા કરવી, અમેરિકામાં રહીને કરવી, આ એક બહુ મોટી વાત છે। સમાજ જીવનમાં જેમ ગીત અને સંગીતનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ ચિત્રોનું છે।